ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે રીડાયરેક્ટ્સ અને કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એની વાત કરી હતી. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે કેવી રીતે વર્ક કરે, પછી એની સાથેના ઇશ્યુઝ છે એની વાત કરી હતી. પછી સિલેક્ટિંગ એન્ડ સીએમએસ, બરાબર, એની વાત કરી હતી. થર્ડ પાર્ટી સીએમએસ એડોન્સ છે એની વાત કરી હતી. હવે આજે આપણે બે ટોપિક છે અને કઈ રીતે ફોરવર્ડ કરવાના છે જેથી કરીને આપણું યુનિટ નંબર 3 છે એ અહીંયા કમ્પ્લીટ થાય. એમાંથી પહેલું છે ઓપ્ટિમાઇઝિંગ ફ્લેશ. As we referenced several times earlier in this chapter, Flash is a popular on web. બરાબર, આપણે જે ફ્લેશના અમુક ઇમેજીસ ને અમુક વિડીયોઝ ને બધું જોઈએ છે. But each present challenges to the search engine in terms of indexing and related content. પણ આગળ આપણે વાત કરીએ એમ કે ફ્લેશ છે, જાવા છે, એડોબ છે, આવી બધી વસ્તુ છે એ સર્ચ એન્જિન છે, આવા બધા પેજ છે એને ઇન્ડેક્સ કરવાથી માંડીને એમાં ઘણા બધા ઇશ્યુઝ છે ક્રિએટ થાય છે. These create a gap between the user experience with site and what the search engine can find on that site. અને આના હિસાબે શું થાય, સર્ચ એન્જિન સાઇટને જુદી રીતે સમજે અને જે યુઝરે સાઇટ ડેવલપ કરી છે અથવા જે એસીઓ પ્રેક્ટિશનરે સાઇટ છે ને ડેવલપ કરી છે એને જુદી રીતે સમજે. આ ફ્લેશ છે એનો કેવી રીતે યુઝ થાય જો. It is used to be that search engine did not index flash content at all. હવે સર્ચ એન્જિન ક્યારે ફ્લેશ કન્ટેન્ટ છે એને ઇન્ડેક્સ નથી કરતું. In June 2008, Google announced that it was offering improved indexing of this content. પણ 2008માં ગૂગલ એવું ડિફાઇન કર્યું કે આ બધી વસ્તુને એ સારી રીતે ઇમ્પ્રુવડ મેનરની અંદર એને ઇન્ડેક્સિંગ છે એ કરશે. This announcement indicates that Google can index that content and find and follow links within a flash file. આનાથી એડવાન્ટેજ શું થાય કે એની અંદર તમે જે ફાઇલો અથવા જે વિડીયોઝ જે મૂક્યા છે એને ગૂગલ છે ઇન્ડેક્સ કરશે અને એને રેકમેન્ડેડ કરશે. However, Google still cannot tell what is contained in images within a flash file. Here are some reasons why Flash is still not fully SEO friendly. પણ સ્ટીલ હજી એટલું ક્લેરિફાઈ નથી કે ગૂગલ છે એ આ ઇમેજ વિશે શું કહેશે, એની પાછળના જેટલા રીઝન્સ છે અને એ રીઝનના હિસાબે જે એસીઓ ફ્રેન્ડલી ફ્લેશ કેમ નથી એનું આપણે વાત કરવાની છે. પહેલું છે ડિફરન્ટ કન્ટેન્ટ ઇઝ નોટ ઓન ડિફરન્ટ યુઆરએલ. અલગ અલગ કન્ટેન્ટ અલગ અલગ યુઆરએલમાં હોય એવું જરૂરી નથી. ધ બ્રેકડાઉન ઓફ ટેક્સ્ટ ઇઝ નોટ ક્લીન. તમે ટેક્સ્ટ છે એને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે એ એકદમ ક્લિયર નથી. ફ્લેશ ગેટ્સ એમ્બિડેડ. ફ્લેશ છે એ શું થાય, એમ્બિડેડ આવે, બરાબર, એટલે ઇનબિલ્ટ આવે. ફ્લેશ ડઝન્ટ અર્ન એક્સટર્નલ લિંક લાઈક HTML. ફ્લેશ HTML ની જેમ એક્સટર્નલ લિંક છે એ લઈ શકતું નથી. એસીઓ બેઝિક્સ આર ઓફન મિસિંગ. એસીઓ રિલેટેડ જેટલી વસ્તુ છે એ ફ્લેશની અંદર મિસિંગ આવે છે. A lot of flash isn't even crawlable. ઘણી બધી ફ્લેશ ફાઇલ્સ એવી છે જે ક્રાવેબલ નથી. હવે ક્રાવેબલ ન એટલે ઇન્ડેક્સિંગ ન થાય અને એના હિસાબે આપણું રેન્કિંગ ફેક્ટર છે એ ડાઉન જાય. Now flash coding best practice. If the flash is requirement for whatever reason, there are best practice you can implement to make your site more accessible to search engine spider. હવે જો એના માટે તમારે શું કરવાનું, કોડિંગ છે ને એનો યુઝ કરવાનો. એટલે કોડિંગ પાર્ટ છે એની અંદર તમારે ફ્લેશ કોડ છે ને એને ડિફાઇન કરવાનો. What follows are some guidelines on how to obtain the best possible result. પણ એના માટે તમારે અમુક ગાઈડલાઇન્સ છે એને ફોલો કરવી પડે જેથી કરીને ફ્લેશનો કોડ છે એ સ્પાઈડર છે એ એક્સેપ્ટ કરે અને એને એક્ઝિક્યુટ કરે. હવે એની અંદર બે વસ્તુ છે, એક તો ફ્લેશ મેટાટેક્સ્ટ છે અને એડોબ ફ્લેશ સર્ચ એન્જિન એસડીકે ફાઇલ છે. આ બે વસ્તુનું આપણે ડિટેલમાં રિપ્રેઝન્ટેશન છે એ ડિફાઇન કરવું પડે. હવે ઇન્ટરનલ ફ્લેશ કોડિંગ છે એ કેવી રીતે થાય. There are several things to keep in mind when preparing flash file for SEO. Search engine currently do not read trace text, barabar, using trace function or text that has been transformed into shape in flash. બરાબર, જેને તમે ચેન્જ કર્યા છે એવા ટેક્સ્ટ છે ને એને હજી સુધી સર્ચ એન્જિન આઈડેન્ટિફાઈ કરી શકતું નથી. Only character based text that is active in flash stage will be read. એવા જ કેરેક્ટર કે જે એકદમ ક્લિયર રીતે એને દેખાય છે એ જ વસ્તુ છે
એને ડિફાઇન કરશે, તમે એને ચેન્જ કર્યા હશે કાંઈ એવું ફોર્મેટિંગ કર્યું હશે તો એને એક્સેપ્ટ નહીં કરે. જો અહીંયા આપ્યું છે simple of character based text on a flash stage. This text is not traced or converted to the shapes and reside in the first frame of the movie. It will be read by search engine Spider. હવે કે જો ટાઈમલાઈન છે આ ફ્લેશ છે ને આ એક ઇમેજ ટાઈપનો સોફ્ટવેર છે જેની અંદર આપણે બધી ઇમેજીસ છે. ઓબ્વિયસ છે કે આપણી પાસે વેબ ફાઇલ હોય તો ઇમેજીસ હોવાની, પણ તમારે ઇમેજીસ એટલી સિમ્પલ રાખવાની, બને ત્યાં સુધી ફ્લેશનો યુઝ નહીં કરવાનો. જો કરવો હોય તો બહુ વિચારીને એની જે એસઈઓ ફ્રેન્ડલી ગાઈડલાઇન્સ છે એમાં એને કેવી રીતે સેટ થાય આવી બધી જ વસ્તુ છે ને તમારે ડિફાઇન કરીને મૂકવાની, જેથી કરીને સ્પાઈડર છે એને પરફેક્ટલી ઇન્ડેક્સ કરી શકે. નહીંતર એવું થશે કે આપણને એમ થશે કે આ બધું બરાબર દેખાય છે, સ્પાઈડર છે એ બધી વસ્તુ છે એને એક્સેપ્ટ નહીં કરે. Animated or affected text often creates duplicate content. Static text in Flash movie is not read as a duplicate instance that twinning and other effects can create. હવે જો આ બધી વસ્તુ છે એ એનિમેશન રિલેટેડ સોફ્ટવેર છે ને એની અંદર આવે, ટ્વિનિંગ આવે, મોર્ફિંગ આવે, બરાબર, આવી ઘણી બધી વસ્તુ છે એનિમેટેડ સોફ્ટવેરની અંદર આવે. હવે કોઈ ટેક્સ્ટ છે અને તમે ફ્લેશ ફોર્મેટમાં લાવો, જેમ કે પાવર પોઈન્ટનો અત્યારે આપણે યુઝ કરીએ, અમુક ટેક્સ્ટ નીચેથી ફ્લેશ થાય, અમુક આમ ફાયર થાય, આપણે અલગ અલગ એને સ્લાઇડિંગ છે એનું એનિમેશન છે એ કરી શકીએ છીએ. હવે આવું એનિમેશન જે તમે અહીંયા કરવા જશો તો એ ડુપ્લિકેટ કન્ટેન્ટ્સ છે એના ઇશ્યુ ક્રિએટ થાય એવી પોસિબિલિટીઝ છે. એટલે બેટર છે કે તમે સ્ટેટિક ટેક્સ્ટ છે એનો યુઝ કરો. Use static text, especially with important content, so that search engine do not perceive the output as a spam. અને જેવું ડુપ્લિકેટ છે એનું રિપ્રેઝન્ટેશન થશે એટલે સર્ચ એન્જિન તરત જ એને સ્પામમાં મોકલશે. એટલે બેટર છે કે આપણે સ્ટેટિક ટેક્સ્ટ અને સિમ્પલ ટેક્સ્ટ છે એનો યુઝ કરીને આ વસ્તુ છે એને રેકગ્નાઇઝ કરીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય તો જ એનિમેશન રિલેટેડ ડેટા છે એ તમે વેબસાઇટની અંદર મૂકજો, જરૂર ન હોય તો ન મૂકતા. નાવ એનો કોડ છે એ આપ્યો છે, જો પી ટેગ છે એનો યુઝ કર્યો છે, ફાસ્ટ હોમવર્ક હેલ્પ, ઘણી બધી વસ્તુ છે એનું ડિફાઇન કર્યું છે. જો એક્ઝામ્પલ તરીકે પી ટેગ છે એનેથી આ બધી વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે, પેરેગ્રાફ ટેગ છે એનો યુઝ કર્યો છે. હવે આ છે આ સિમ્પલ કોડિંગ છે, બરાબર. આને તમે હાઈ લેવલ છે એની અંદર કન્વર્ટ કરો. હમણાં આપણે વાત કરીએ એમ એનિમેશન કોઈ પણ સોફ્ટવેર છે ને તમે લો તો શું થાય, આ બધી વસ્તુ છે એ ડુપ્લિકેટમાં, આમ તો આમાં તમને ઘણું બધું ડુપ્લિકેટ દેખાય જ છે, બરાબર. બને ત્યાં સુધી ડુપ્લિકેટ્સ છે ને રિમૂવ કરવાના. ફ્લેશના કન્ટેન્ટ્સ છે એ આવતા હોય એને એમને રહેવા દેવાના, પણ જ્યાં જરૂર પડી અને એવી રીતે કે જે કોડિંગના પાર્ટની અંદર કેરી ફોરવર્ડ થતા હોય, ડુપ્લિકેશન ન આવતું હોય એવી બધી વસ્તુ છે એને તમારે ડિફાઇન કરવાની. Search engine Spider do not see dynamically loaded content. The font size of text does not affect search engine. They read any font size. એટલે આપણે આગળ જે જોયું એમાં કઈ એવું ડિફરન્સ નથી કે ફોન્ટ નાના છે, મોટા છે, કેપિટલ છે, સ્મોલ છે. Special characters such as less than, greater than, and inverted commas are converted to HTML character reference, that is and LT, less than and greater than, and ampersand and quote, and should be avoided. બને ત્યાં સુધી આવા સ્પેશિયલ કેરેક્ટર છે ને આપણે અવોઇડ કરવાના. Search engine find and extract all URL stored within get URL command. હવે તમે જેટલા URL છે એને ડિફાઇન કર્યા છે, સર્ચ એન્જિન આ બધા URL છે ને get URL command થી fetch કરશે. Search engine have the ability to follow link in Flash, though it is an iffy proposition at the best. They will not, however, follow link to other Flash, that is .swf files. This is different from loading child.swf file into parent.swf file. Therefore, link in Flash should always point to HTML pages, not other SWF file. એટલે તમારે શું કરવાનું, જો SWF ફાઇલ છે ને તમે ક્રિએટ કરી છે એટલે ફ્લેશની અંદર આ ફાઇલનું એક્સટેન્શન છે. હવે આ ફાઇલ છે એ કોઈ બીજી SWF ફાઇલને લિંક કરે ને એવું તમારે નથી કરવાનું. એની બદલે એક કોઈ પણ સિમ્પલ HTML પેજ સાથે કનેક્ટ થાય ને એવી વસ્તુ તમારે ડિફાઇન કરવાની છે, જેથી કરીને સ્પાઈડર કે ક્રાવલ છે ને ક્યાંય ઇશ્યુઝ છે એ ક્રિએટ ના થાય. હવે જો અહીંયા એનો આખો
કોડ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આપ્યું છે div id is equal to flash content અને નીચેના flash contents છે એનું રિપ્રેઝન્ટેશન છે. પછી નીચે જો એક swf ઓબ્જેક્ટ ક્રિએટ કરીને whatever.swf ફાઇલ નામની wf એક્સટેન્શન વાળી એક ફાઇલ છે ક્રિએટ કરી છે જેની અંદર તમારા ફ્લેશ કન્ટેન્ટના ડેટા છે એને ડિફાઇન કરવાના છે. એટલે swf ઓબ્જેક્ટ અને નો સ્ક્રિપ્ટ ટેગ આ બે વસ્તુ છે એનો આપણે કેવી રીતે યુઝ કરી શકાય. હવે નો સ્ક્રિપ્ટ છે એ નીચે આપણે ડિફાઇન કરી છે. જો mirror content in flash file any content within a no script tag will be read by search engine spider including the links. એટલે શું કરો જો ફ્લેશ ફાઇલ ની અંદર જે આપણે કન્ટેન્ટ્સ મૂક્યા છે એને સ્પાઈડર છે એ રીડ આઉટ કરે એટલે એના માટે આપણે શું કરવાનું નો સ્ક્રિપ્ટ ટેગ છે એનું યુઝ કરવાનું. એટલે સૌથી પહેલા તમે ફ્લેશ કન્ટેન્ટ્સ છે એને ક્રિએટ કરો પછી એનો ઓબ્જેક્ટ બનાવો અને પછી આ વસ્તુ છે ને તમે નો સ્ક્રિપ્ટ છે એની અંદર કેરી ફોરવર્ડ કરો જેથી કરીને ક્યાં ઇશ્યુઝ ન આવે. આપણો જે પ્રોબ્લેમ છે કે swf ફાઇલ છે ને રીડ કરવામાં તકલીફ પડે છે એવી એક પણ વસ્તુ ન થાય. નાઉ સ્કેલેબલ flash replacement SIFR scalable enable flash replacement. SLFR is a technique that uses JavaScript to read in HTML text and render it in a flash instead. હવે જો આ ટેકનિક શું કે છે કે જાવાસ્ક્રિપ્ટ છે એનો યુઝ કરીને તમારે HTML ટેક્સ્ટ ફાઇલ છે ને વાંચવાની છે અને રેન્ડર છે ને ફ્લેશમાં કરવાનું. રેન્ડર એટલે શું તમે જે સી લેંગ્વેજ છે એની અંદર કમ્પાઇલિંગ જે કરો છો ને એને અહીંયા જ્યારે ઇમેજ રિલેટેડ સોફ્ટવેર હોય તો એને રેન્ડરિંગ કહેવાય. રેન્ડરિંગ શું કરે કે તમે જે ટાસ્ક ડિફાઇન કર્યો છે કે ડેટા છે આમથી આમ સ્લેશ થાય કે આમથી આમ આવે કે ઇમેજીસ છે આમથી આમ ફરે એના ઉપર માઉસ લઈ જાવ તો બ્રોડ થાય માઉસ લઈ આવો તો નાની થાય. આ બધી વસ્તુ જે કરો છે ને ઇમેજ રિલેટેડ સોફ્ટવેર છે ને એનું રેન્ડરિંગ કહેવાય છે. The essential fact to focus on here is that the method guarantees that the HTML content and flash content are identical. સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે HTML અને ફ્લેશ કન્ટેન્ટ બે છે ને યુનિક છે, આઇડેન્ટિકલ છે. One great use for this is to render headline text in an anti-aliased font, that is purpose for which SIFR was designed. This can provide a great improvement in the presentation of your site. તમારે શું કરવાનું છે જો કે હેડલાઇન ટેક્સ્ટ છે એને તમારે એન્ટી-લાઇસ ફોન્ટ છે એની અંદર કન્વર્ટ કરવાની અને એના માટે જે SIFR છે એનો આપણે યુઝ કરવાનો છે. આ ટેકનિક છે એ શું કરશે હેડલાઇન ટેક્સ્ટ છે અને એન્ટી-લાઇસ ફોન્ટ છે એની અંદર કન્વર્ટ કરશે અને આનાથી શું થશે આપણી સાઇટની અંદર જે આપણે ફ્લેશ કન્ટેન્ટ્સ મૂક્યા છે એ પરફેક્ટલી તમે જે કહેશો એ પ્રમાણે એ જ ઓર્ડરમાં જે રીતે તમે ફ્લેશિંગ કર્યું છે જે રીતે તમે ફાઇલને રેન્ડર કરી છે એ જ ફોર્મેટમાં યુઝર અને તમને બંનેને બતાવશે. અને પ્લસ સર્ચ એન્જિનના સ્પાઈડર છે એને પણ આ વસ્તુ છે એને ઇઝીલી કેચ થશે. Now JavaScript and Ajax. As we mentioned previously, the search engine cannot see any content that does not appear immediately in the source code for the web page. Content and links that are dynamically retrieved in response to a user action or some other event and then embedded in page cannot be seen by search engine. હવે સર્ચ એન્જિન છે એ કોઈ પણ વસ્તુ છે ને ડાયનેમિકલી એક્સેપ્ટ ન કરે. જેટલી વસ્તુ એને સ્ટેટિક દેખાય ને એ જ વસ્તુ છે એને ઇન્ડેક્સ કરે અને એને જ ડિફાઇન કરે. કોઈ યુઝર છે એ ફોર્મ ઉપર સબમિટ કરે અને પછી ફોર્મના ડેટા છે એ કોઈ ડેટાબેઝમાં જાય એની સાથે સર્ચ એન્જિનને કોઈ લેવા દેવા નથી. એ સ્ટેટિક કન્ટેન્ટ છે એના જ ઉપર વધારે ફોકસ કરશે. Ajax implementation can also be very challenging. The main challenge is that the most implementation render new content on a page but the URL does not change. હવે જો શું થાય છે અજાક્સ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન એક સિમ્પલ એક્ઝામ્પલ આપું જો કે આ તો કદાચ 4-5 કે 5-1 વર્ષ પહેલાની વાત છે કે ગૂગલમાં તમે ક્વેરી બોક્સની અંદર જે ડિફાઇન કરો છો તમે સિમ્પલ કાંઈ પણ ટેક્સ્ટ લખો છો ને ગૂગલ છે ને એના સજેશન્સ આપે છે આમાં ક્યાંક ને ક્યાંક એજેક્સ છે ને એનો લોકો યુઝ કર્યો છે. પણ તમે જોજો તમે કન્ટેન્ટ્સ આપશો અને આની પહેલા તમે જે અમુક સાઇટ્સ છે જોઈ હશે એના રિલેટેડ સાઇટ છે ને એનું તમને રિપ્રેઝન્ટેશન એ પહેલા જ આપશે બરાબર. એટલે કન્ટેન્ટ્સ છે થોડા ઘણા ચેન્જ થાય પણ યુઆરએલ છે ને એ ન બદલાય.
To build Ajax application that present indexable content to search engine, make sure to create a new URL that point to various version of the content, and then make sure you link to those locations from somewhere on your site. જો એજેક્સ એપ્લિકેશન છે એને તમારે ઇન્ડેક્સેબલ કરવી હોય તો એના માટેનો એ લોકોએ રસ્તો કીધો છે કે જેટલા કન્ટેન્ટ્સ છે તમારી પાસે એ કન્ટેન્ટ્સ છે ને નવા યુઆરએલ્સ છે એને ક્રિએટ કરી નાખો. માની લો કે આપણે ટ્યુટોરિયલ પોઈન્ટ છે એની વાત કરીએ તો ટ્યુટોરિયલ પોઈન્ટની અંદર અત્યારે ઘણા બધી સબ્જેક્ટ્સને આપણને મટીરિયલ અવેલેબલ છે, જેમ કે સી છે, સી પ્લસ પ્લસ છે, જાવા છે, પીએચપી છે, આવા કેટલા બધા અલગ અલગ સબ્જેક્ટ્સ છે કે જેના મટીરિયલ અહીંયા અવેલેબલ છે. હવે એના માટે શું કરે, દરેકે દરેક વસ્તુ છે એના માટે એનું અલગ યુઆરએલ ક્રિએટ કરે. એટલે PHP હશે તો tutorialpoints.com/php, સી લેંગ્વેજ હશે તો tutorialpoint.com/સી લેંગ્વેજ. એટલે આ બધી વસ્તુ શું કરવાની, તમારે અલગ અલગ વસ્તુ છે ને રિપ્રેઝન્ટેશન કરે જેથી સર્ચ એન્જિનને આ બધી વસ્તુ છે યુનિક લાગે. નાવ બેસ્ટ પ્રેક્ટિસ ફોર મલ્ટી લેંગ્વેજ એન્ડ કન્ટ્રી ટાર્ગેટિંગ. એટલે થર્ડ યુનિટ છે ને હવે આપણે આ લાસ્ટ ટોપિક છે ને કેરી ફોરવર્ડ કરીએ છીએ. Many business target multiple countries with their website and need answer to questions such as, do you put information for your product or service all on the same domain? હવે ઘણી બધી વેબસાઇટ્સ એવી છે કે જે અલગ અલગ કન્ટ્રી છે એની સાથે ડીલિંગ કરતી હોય તો અલગ અલગ કન્ટ્રીની અંદર એનું વિઝિબિલિટી છે એ થતી હોય. હવે એના માટે શું કરવું પડે, દરેક કન્ટ્રી વાઇઝ તમારે અલગ અલગ ઇન્ફોર્મેશન છે એ સાઇટની અંદર મૂકવી પડે. ડોમેઇન કોમન હોય પણ માની લો કે ચાઇના તમારી સાઇટ છે ચાલે છે તો ત્યાંની પ્રોડક્ટ અને ત્યાંની એડવર્ટાઇઝમેન્ટ જુદી આવે, ઇન્ડિયામાં આવે તો ઇન્ડિયાની પ્રોડક્ટ ને ઇન્ડિયાની એડવર્ટાઇઝમેન્ટ જુદી થઈ જાય. આપણે જેમ એમેઝોન, ફ્લિપકાર્ટ ચાલે ત્યાં અલીબાબા ચાલે છે. એટલે આ બધી વસ્તુનું આપણે મેનેજમેન્ટ છે એ ડિફાઇન કરવું પડે. ડુ યુ ઓબ્ટેન મલ્ટિપલ ડોમેન્સ? હવે આ બધા ક્વેશ્ચન્સ છે ને એના આન્સર આપણે ડિફાઇન કરવા પડે. પહેલો છે, ડુ યુ પુટ ઇન્ફોર્મેશન ફોર યોર પ્રોડક્ટ ઓર સર્વિસ ઓલ ઓન ધ સેમ ડોમેન? એક જ ડોમેનનો યુઝ કરવો છે કે મલ્ટિપલ ડોમેન છે એ વાપરવા છે? વેર ડુ યુ હોસ્ટ ધ સાઇટ? સાઇટને તમારે હોસ્ટિંગ ક્યાં કરાવવી છે? હવે ચાઇનાનું આપણે વિચારવું પડે કે એનું આખું તંત્ર જુદું ચાલે છે તો આપણું અહીંયા હોસ્ટિંગ કરેલું ત્યાં ચાલશે કે ત્યાં આપણે હોસ્ટિંગ કરાવવું પડશે? It turned out that there are SEO factors as well as basic marketing questions that affect the answer. There are also non-SEO factors such as tax implication of what you do. That is, France requires this to get a .fr domain. જો આપણે વાત કરીએ અલગ અલગ કન્ટ્રી છે ને એમાં અલગ અલગ ડોમેન છે એનું રિપ્રેઝન્ટેશન હોય. એસઈઓ ફેક્ટરમાં તમારે માર્કેટિંગ છે એને મેજર તરીકે આઈડેન્ટિફાઈ કરવો છે. નોન એસઈઓ ફેક્ટર છે એની અંદર તમારે જે તે કન્ટ્રી છે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે એ તમારે જોવું પડે. જેમ કે આપણે ઇન્ડિયામાં .in ચાલે છે તો ફ્રાન્સ છે અહીંયા .fr ચાલે છે. એટલે ડોમેન છે એને તમારે આવી રીતે ચેન્જ કરવા પડે જેથી કરીને ત્યાંનું લોકલ સિક્યુરિટી છે એ આ બધી વસ્તુને એક્સેસ કરી શકે અને ત્યાંના લોકોને બતાવી શકે. Now targeting a specific country. Starting with the basic of international targeting, it is important to let the search engine know where your business is based in as many ways as possible. હવે એના પહેલા તમારે શું કરવું પડે, જો મલ્ટિપલ કન્ટ્રી છે એની અંદર આપણે ડોમેન છે એને લોન્ચ કરવાનું થાય તો આપણે ઘણી બધી વસ્તુ છે એને ડિફાઇન કરવું પડે. સૌથી પહેલું તમારે સર્ચ એન્જિનને ડિફાઇન કરી નાખવું પડે કે તમારો બિઝનેસ મલ્ટિપલ કન્ટ્રી છે એમાં કેવી રીતે ચાલે છે. હવે એમાં શું ઇન્ક્લુડ થાય છે, જો a country specific TLD, બરાબર, that is known as CCTLD for your domain, that is .co.uk, .co.usa એવી રીતે. Hosting in local country, physical local address in plain text on every page of your site. હવે કેટલી બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે. જો આપણે સાઇટ અહીંયા ડેવલપ કરી છે ને આપણે એને યુકે કે ફ્રાન્સ કે અહીંયા રિપ્રેઝન્ટેશન કર્યું છે તો ત્યાંના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે આપણે બધી જ વસ્તુ છે એને ડિફાઇન કરવી પડે. Google Webmaster Central Geo Targeting Setting, verify address with Google Maps, link from in-country websites and use of local language on the website. સૌથી છેલ્લું છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ચાઇનાની ભાષા અને ઇન્ડિયાની ભાષા કે તમે કોઈ પણ અલગ અલગ કન્ટ્રી છો આખી લેંગ્વેજ જુદી છે એટલે આપણે કન્ટેન્ટ્સ છે
એ એવી રીતે કન્વર્ટ કરીને મૂકવા પડશે કે જ્યાંથી ત્યાંના લોકો છે એ આપણા કન્ટેન્ટ છે એને સમજી શકે. આપણો ઇન્ટેન્સ ત્યાં કેરી ફોરવર્ડ થાય. આપણો ઇન્ટેન્સ છે માની લો કે માર્કેટિંગનો છે તો એ લોકોને ખબર પડી જવી જોઈએ કે આ વસ્તુનો પર્પઝ આવી રીતે છે. એટલે આ બધી જ વસ્તુ છે લોકલ સ્પેસિફિક, કન્ટ્રી સ્પેસિફિક, એના માટેના ડેટા અને એના માટેની લેંગ્વેજ, આ બધી જ વસ્તુ છે ને તમારે સાથે સાથે કેરી ફોરવર્ડ કરવી પડે. નાઉ પ્રોબ્લેમ્સ વિથ યુઝિંગ યોર એક્ઝિસ્ટિંગ ડોમેન. હવે જો આપણે કરંટ જે ડોમેન છે એનો યુઝ કરીએ તો ક્યાં ઇશ્યુ આવે? જો we may think why we can't use our domain to target a new territory rather than starting from scratch. હવે આપણી પાસે એક્ઝિસ્ટિંગ વસ્તુ છે એને આપણે કેમ ત્યાં ન મૂકીએ, કેમ નવેસરથી બધું પ્લાન કરીએ? The problem with this approach is that the search engine spider from United States, their IP address will be in United States in your lookup and they will therefore be delivered in US content. બધા એના IP એડ્રેસ છે ને બદલાવાના એ આપણને ખબર છે. US ના IP એડ્રેસ જુદા હોય, ઇન્ડિયાના IP એડ્રેસ જુદા હોય, ફ્રાન્સના જુદા હોય. એટલે સર્ચ એન્જિન છે એ બધી જ વસ્તુ જુદી રીતે જોશે. તમારું IP એડ્રેસ છે ઇન્ડિયા રિલેટેડ જોશે તો ઇન્ડિયાને ઇન્ડિયામાં તમારી સાઇટ છે એનું રિપ્રેઝન્ટેશન બતાવશે. એટલે બેટર છે કે આપણે શું કરવું પડે, ત્યાંની કોઈ ડોમેન છે ત્યાંથી આપણે હોસ્ટિંગ લઈને ત્યાંનું IP એડ્રેસ છે એને કેરી ફોરવર્ડ કરવું પડે, જેથી સર્ચ એન્જિનને ખબર પડે કે આ USA બેઝ છે એક ડેટા અથવા એ સાઇટ છે એનું રિપ્રેઝન્ટેશન છે. હવે એમાં બે મેજર એપ્રોચીસ છે. The best practice remains one of two approaches depending on size and scale of your operation in new countries and how powerful and established your .com domain is. હવે એના માટે આપણે બે એપ્રોચ છે એને કેરી ફોરવર્ડ કરવાના છે. અલગ અલગ કન્ટ્રી છે એની અંદર આપણે આપણું ડોમેન છે એને પાવરફુલ રીતે કેવી રીતે રિપ્રેઝન્ટેશન કરીએ એને આપણે ચેકઆઉટ કરવાનું છે. If you have strong local teams and or relatively speaking less power in your main domain, launching independent local website geo-targeting as described earlier is a smart move in a long run. હવે શું કહેવાય જો પર્ટિક્યુલરલી આપણે કે કોઈ માની લો કે હેલ્પલાઇનમાં આપણે ફોન કરીએ છીએ તો તરત જ એ લોકો શું કરે છે આપણને 3 લેંગ્વેજ છે એનું સિલેક્શન આપે છે, બરાબર? હિન્દી, ઇંગ્લિશ અને ઘણી બધી હેલ્પલાઇન એવી પણ હોય છે કે જે આપણે ગુજરાતીના ઓપ્શન પણ આપે છે. અહીંયા કંઈક આવી જ વસ્તુની વાત છે. જો જ્યાં તમે જે કન્ટ્રીની અંદર તમારે રિપ્રેઝન્ટેશન કરવું છે એ કન્ટ્રીની લોકલ લેંગ્વેજ છે એની અંદર એ વસ્તુનું રિપ્રેઝન્ટેશન થઈ જાય તો તમારો ગોલ છે એ મેક્સિમમ રીતે અચીવ થઈ જશે. અને સૌથી સ્માર્ટ મૂવ એ વસ્તુ છે કે ત્યાંની જે લેંગ્વેજ છે એ પ્રમાણે તમે તમારી ડોમેન છે એને એવી રીતે જનરેટ કરી નાખો. If on the other hand you have only centralized marketing and PR and or a strong main domain, you may want to create a localized version of your content either on subdomain. બરાબર? હવે તમે શું કરો, મેઇન ડોમેનની બદલે તમારું માર્કેટિંગ અને PR પબ્લિક રિલેશન બહુ સ્ટ્રોંગ છે તો તમે એના સબડોમેન્સ છે એ ક્રિએટ કરો, that is .uk.au or in subfolder like /uk/eu etc. with the preference being for use of subdomain so that you can set up local hosting. અને બીજો રસ્તો આ છે આપણી પાસે કે જો તમારું માર્કેટિંગ અને PR છે, પહેલો વસ્તુ એ કીધો કે તમારી સ્પીકિંગ એબિલિટી, બરાબર? તમારી લેંગ્વેજ પ્રોફિશિયન્સી પરફેક્ટ હોય તો કોઈ ઇશ્યુ નથી. માની લો કે એ નથી તો માર્કેટિંગ અને PR છે એને તમારું સ્ટ્રોંગ હોય તો તમે શું કરો, સબ ડોમેન્સ છે એને ક્રિએટ કરો અને સબ ડોમેનમાં જે કન્ટ્રી છે એનું રિપ્રેઝન્ટેશન તમારે કરવું છે, જેમ મેં અહીંયા UK અને EU આપ્યું છે એમ એ વસ્તુનો યુઝ કરીને તમે સબ ડોમેન્સ છે એને ક્રિએટ કરી નાખો. મલ્ટિપલ લેંગ્વેજ ઇશ્યુઝ છે ક્યાં ક્યાં આવે? જો કન્ટેન્ટ ઇન સ્પેનિશ એન્ડ ઇંગ્લિશ સર્વિંગ ધ સેમ કન્ટ્રી, હવે ત્યાં તો ઇશ્યુ નથી. Content in Spanish and English targeting multiple countries, content in Spanish targeting multiple countries, અને આ બધી ડિટેલ છે તમને અલગ અલગ બુક છે એની વસ્તુમાંથી મળી શકે. પણ તમારે કરવાનું છે શું, જો અલગ અલગ કન્ટ્રી અને અલગ અલગ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે અલગ અલગ રીતે થાય. સ્પેનિશ ઇંગ્લિશ છે એની અંદર સેમ આવે છે પણ સ્પેનિશ ઇંગ્લિશ છે મલ્ટિપલ કન્ટ્રી છે એને ટાર્ગેટ કરે અને સ્પેનિશ એકલું પણ મલ્ટિપલ કન્ટ્રી છે એને ટાર્ગેટ કરે એવું બને. એટલે લેંગ્વેજની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણું જે ડોમેન છે એને કેવી રીતે બનાવવું, સબ ડોમેન્સ બનાવવું, એ લોકોની લેંગ્વેજમાં કન્વર્ટ કરીને ત્યાં આપણું ડોમેન છે ને એસ્ટાબ્લિશ કરવું
આવા ઘણા બધા ઇસ્યુ છે. આપણને એમાંથી જે બેસ્ટ લાગતો હોય કે આપણી સાઈટ આમાં આવી રીતે વર્ક કરશે એવી વસ્તુ આપણે સિલેક્ટ કરીએ તો આગળ ઇસ્યુઝ છે એ નહીં થાય. એટલે અલગ અલગ કન્ટ્રીમાં પણ તમારે ડોમેન્સ ક્રિએટ કરવા હોય તો પોસિબલ છે. અહીંયા આપણે થર્ડ યુનિટ છે એને કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે ફોર્થ યુનિટ છે એને સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.